નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। વિકાસલક્ષી પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક ઉપર મૂકવાનું માર્ગદર્શન આપવા તમામ રાજ્યના મુખ્ય સચિવ સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી મોદી। સમવાય તંત્રમાં સહકાર અને સ્પર્ધાનું તત્વ ઉમેરી પ્રગતિના તંદુરસ્ત ઉપાય માટે નીતિ આયોગ દ્વારા યોજાયું છે મંથન। કાગળ ઉપર સોનું ધારણ કરી લાંબા ગાળાનો ભાવફેર ઉપરાંત વ્યાજનો લાભ આપતા સોવરિન ગોલ્ડ બોન્ડનો નવો ઇસ્યુ આજથી લાવે છે રિઝર્વ બેંક। જીએસટીને લીધે પેપર ગોલ્ડ ધારણ કરવું બનશે વધુ આકર્ષક। વર્ષે દાડે 900 ટન સોનું ખરીદતું ભારત હવે બોન્ડ ખરીદશે। દરિદ્ર નારાયણને દવા, દાક્તર અને દવાખાનું વિના ખર્ચે સુલભ બનાવવામાં સફળ રહી છે રૂપાણી સરકાર। વડતાલ સ્વામિનારાયણ ધામ દ્વારા બંધાયેલી હોસ્પિટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રભુ ભક્તિ સાથે બીમારની જનસેવા માટે વડતાલનો દાખલો તમામ ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બનશે। ગૌરીવ્રત કરતી કુંવારિકાઓનું પૂજન કરવા સાથે ધારાસભા ચૂંટણીમાં 150 બેઠક કબજે કરવાની સંકલ્પ કામના કરે છે ભાજપનો મહિલા મોરચો। 150 બહેનોના પંજામાં કમળ પ્રતીકની સાંકેતિક મહેંદી પૂરણીનો કાર્યક્રમ પણ યોજાયો। ચંદ્રમાસ પ્રારંભે શ્રાવણ માસનો પ્રારંભ થતા ઉત્તર ભારતના શિવાલયમાં ઉમટ્યો છે ભક્ત મહેરામણ। ગુજરાતમાં 15 દિવસ પછી શ્રાવણ બેસવાનો હોવા છતાં સોમનાથ મહાદેવના દર્શન માટે શરૂ થઈ ગયો છે શ્રદ્ધાળુઓનો પ્રવાહ। વહેલી ઉંમરે નિવૃત્તિ આપતી લશ્કરી નોકરીમાંથી બહાર પડેલા ખડતલ જવાનો માટે નવી કારકિર્દીનો બંદોબસ્ત કરવા માટે રોજગાર મેળો યોજે છે હવાઈ દળ। નોકરીદાતા કોર્પોરેટર ક્ષેત્ર સાથે સેવાનિવૃત્ત કર્મચારીઓના મેળાપ માટે યોજાતા કેમ્પમાં શિક્ષણ તથા અનુભવને આધારે મનગમતું કામ મેળવી ખુશ થાય છે જવાન। 1993 મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો પૂરા પાડવાના કેસમાં બિજનૌરથી ધરપકડ કરાયેલ ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લવાયા બાદ જામનગર પોલીસને હવાલે કરાયો। જામનગરમાં હથિયાર લેન્ડિંગના પગલે હવે કેસ ચાલશે જામનગરમાં। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર વચ્ચે સુમેળભર્યા સંબંધો સચવાય તથા વિકાસની ગતિ વધુ ઝડપી બને તે હેતુથી નવી દિલ્હીમાં તમામ રાજ્યોના ટોચના અધિકારીઓ સાથે વાતચીત કરશે। નીતિ આયોગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંમેલનના બેઠકમાં તમામ રાજ્યોમાં સામાજિક તથા આર્થિક વિભાગને અનુલક્ષીને કેશલેસ ઇકોનોમી, લેસ કેશ ઇકોનોમી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કૃષિ, આરોગ્ય, પોષણ, ઓલિમ્પિકના લક્ષ્યાંકો જેવી વિવિધ વિષયો પર પ્રધાનમંત્રી ચર્ચા કરશે। આ સંમેલનમાં 30 રાજ્યોના તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો સહિત નાણાં સચિવો તથા અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે। સોવરિન ગોલ્ડ બોન્ડના વેચાણનો નવો રાઉન્ડ આજથી શરૂ કરવા માટેની તમામ તૈયારી રિઝર્વ બેંક દ્વારા થઈ ચૂકી છે। કાગળ ઉપર સોનું ધારણ કરી વ્યાજ કમાવાની તક આપતી આ યોજના જીએસટીના અમલને લીધે વધુ આકર્ષક બનવાના એંધાણ છે। સોનાની લગડી, સિક્કા અને આભૂષણ એમ ત્રણેય તબક્કે અલગ અલગ પ્રકારના ટેક્સ લાગતા હતા। હવે માત્ર 3% જીએસટી લાગશે અને તેની ઇનપુટ ક્રેડિટ કાચું સોનું ગાળીને બિસ્કિટ બનાવનાર ઉત્પાદકથી માંડી ઘરેણાનું ઘડતર કરનાર સુધી સળંગ બાદ મળશે। દર વર્ષે 900 ટન સોનું ખરીદતી ભારતીય પ્રજા માટે પેપર ગોલ્ડ ખૂબ ફાયદેમંદ વિકલ્પ હોવાનું તજજ્ઞ કહે છે। સોવરિન ગોલ્ડ બોન્ડનું ભરણું છેલ્લા 17 માસમાં 8 વખત યોજીને 5400 કરોડનું રોકાણ રિઝર્વ બેંક દ્વારા મેળવાયું છે। રાષ્ટ્રીયકૃત બેંક તથા પોસ્ટ ઓફિસની માન્યતાકૃત શાખાઓ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ બોન્ડનું વેચાણ 10મી થી 14મી જુલાઈ દરમિયાન હાથ ધરાશે। આ બોન્ડનો સમયગાળો 8 વર્ષ રખાયો છે અને તેનું ટ્રેડિંગ શેરબજારમાં થાય છે। ઓછામાં ઓછું 1 ગ્રામ અને મહત્તમ 500 ગ્રામ સોના જેટલું રોકાણ આ બોન્ડમાં કરી શકાય છે। ચેન્નાઈ નજીક બંગાળના ઉપસાગરમાં ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે સહિયારો યુદ્ધ અભ્યાસ શરૂ થવાનો હોવાથી લશ્કરી નિષ્ણાત તેના ઉપર નજર રાખી બેઠા છે। મલબાર 2017 તરીકે ઓળખાતી દરિયાઈ યુદ્ધ અભ્યાસ કવાયતમાં બે વિમાનવાહક જહાજ ભાગ લઈ રહ્યા છે। ભારતના નવા વિમાનવાહક જહાજ આઈએનએ વિક્રમાદિત્ય માટે આ પહેલી યુદ્ધ અભ્યાસ કવાયત છે અને તેમાં તેનું જોડીદાર બનેલું અમેરિકાનું નિમિત્ઝ જહાજ દુનિયાનું સૌથી લાંબુ વિમાન જહાજ છે। જાપાન તરફથી ડિસ્ટ્રોયર શ્રેણીના જહાજ તથા કાતિલ પ્રહાર શક્તિ ધરાવતા હેલિકોપ્ટર આ કવાયતમાં જોડાયા છે। યુદ્ધ અભ્યાસની મલબાર શ્રેણીમાં અગાઉ ઓસ્ટ્રેલિયા તથા સિંગાપોરનું નૌકાદળ જોડાઈ ચૂક્યું છે।
વડતાલના સ્વામિનારાયણ ધામ દ્વારા બંધાયેલી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલનું આધુનિકીકરણ થયું હોવાથી લેટેસ્ટ ટેકનોલોજીના આવવાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ તમામ ફેસિલિટી મળી રહેશે. ગૌરક્ષા, દારૂબંધી, હુક્કાબાર, શિક્ષણ ક્ષેત્રે કડકાઈથી નિર્ણય લેવાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારે પોતે લીધેલા તમામ કાયદાઓનો કડકાઈથી અમલ કરે જ છે અને કાયદાનો અમલ નહીં કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું છે. અને ગુજરાતના ગુરુઓ એને આજે હું વંદના કરું છું. ગુરુઓ એટલે કે શિક્ષકો, અધ્યાપકો, સંતો, મહંતો, જે લોકો વ્યક્તિ ઘડતરનું કામ કરે છે એ બધાને આજના દિવસે વંદન કરીને ગુરુઓ એ એવું ઘડતર શિષ્યોનું કરે કે જેથી કરીને ગુજરાત એ ભારતનું દિશાદર્શન બને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ સંદેશ લોકોને આપ્યો છે. તે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓનું સરખેજના ભારતી આશ્રમ ખાતે તિલક અને પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ તેમને સૂકો મેવો પણ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યો હતો. મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે દીકરીઓને સન્માન મળે તેમજ તેમની પ્રગતિ થાય તે હેતુથી ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં એમ 151 સ્થળોએ જુદા જુદા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તો સાથે જ અમિત શાહ ગુજરાતમાં આવવાના છે ત્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં કુલ 1 લાખ બહેનોની હથેળી ઉપર મહેંદીથી કમળ મૂકવામાં આવશે. દીકરી વધામણાના કાર્યક્રમનો એક સિમ્બોલ અમે ઉભો કર્યો છે કે 151 સીટ તો નક્કી જ, પણ આ 151 કરતાં અમારે તો 206 સ્થળો રેકોર્ડ થયા છે. એટલે અમે તો આપણી જે 182 સીટો છે, દીકરીઓ કામમાં ઈમાનદાર હોય છે અને દીકરીઓ કામમાં સહેજ સહનશીલ થઈને આગળ પણ વધે છે. એટલે આઈ વોન્ટ ટુ સે ધેટ દીકરીઝ, ગર્લ્સ, દે આર મોર પાવરફુલ. ગર્લ્સ આર ઓનલી પર્સન કે જે બચ્ચું પેદા કરી શકે છે. હેવ યુ એવર હર્ડ કે ક્યાંક ભાઈના કુખે બચ્ચું જન્મ્યું? તો આ બધી શક્તિઓ ઈશ્વરે આપણને આપી છે અને આપણે સમાજના 50% અંગ છે. તો દીકરીઓની સંખ્યા પણ ભાઈઓની સંખ્યામાં સરખી થાય એ માટે આપણે બધા પ્રયત્નશીલ થઈએ. 1993માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં હથિયારો સપ્લાય કરવાની ભૂમિકા ભજવનાર ટાડાના આરોપી કદીર અહેમદને ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લવાયા બાદ જામનગર પોલીસને હવાલે કરાયો છે. તાજેતરમાં યુપી અને ગુજરાત એટીએસની ટીમે આરોપી કદીર અહેમદને બિજનોરના નજીબાબાદથી ઝડપી લીધો હતો. ગુજરાત એટીએસ ઓફિસ અમદાવાદમાં લાવ્યા બાદ આરોપીને સ્થળ તપાસ માટે હાલારના દરિયાકાંઠે લઈ જવાશે. મહત્વનું છે કે આરોપી કદીર અહેમદે મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ વખતે જામનગરમાં હથિયારોનું લેન્ડિંગ કર્યું હતું, તેથી જામનગરમાં તે અંગેનો ગુનો નોંધાયો છે. જેને અમદાવાદ એટીએસે ગઈકાલે સાંજે 5:30 વાગે ધરપકડ કરેલ અને અમદાવાદ એટીએસ ખાતે લાવેલ અને ત્યાંથી જામનગર પોલીસે એનો કબજો મેળવેલ છે અને આજે જામનગર ખાતે આ ગુનાના કામે લાવેલ છે અને એની ધોરણસર ધરપકડ કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની કામગીરી ચાલુ છે. સેનાના નિવૃત્ત કર્મચારીઓ માટે એરફોર્સ સ્ટેશન વડસર ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે દેશના સુરક્ષા દળમાં સેવા આપ્યા બાદ હજારો જવાન નિવૃત્ત થાય છે, ત્યારે નિવૃત્ત કર્મચારીઓની સેવા બાદ પણ સમકક્ષ સેકન્ડ કરિયર બને અને તેમનું સફળ પુનર્વસન થાય તે માટે સુરક્ષા મંત્રાલયના સ્કિલ ઇન્ડિયા અને ડીજીઆર દ્વારા દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમ સ્વેકના પ્રભુદયાન મીણાએ જણાવ્યું હતું. સેનાના જવાનોને રોજગારી આપવામાં ગુજરાતના કોર્પોરેટ સેક્ટર્સ અને કંપનીઓ જોડાતા મેજર જનરલ જગતબીર સિંઘે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મેગા જોબ ફેરને કેટલાક નિવૃત્ત જવાનોએ આવકાર્યો હતો. कॉर्पोरेट सेक्टर से अधिकारी आते हैं, वो अपने आवश्यकता के अनुसार उसमें लोग चुन देते हैं. तो एक मैचिंग है ताकि विन विन सिचुएशन है. हमारे लोगों को फायदा है और कॉर्पोरेट सेक्टर को फायदा है. Ex-servicemen are sacrificed their youth for service of the nation. The bulk of the ex-servicemen, there are about 40 to 60,000 ex-servicemen who retire every year.
The average age of the retirees is 42 to 45 years old. So they have a lot of responsibilities to the society. उनके बच्चे छोटे हैं, उनकी एजुकेशन देखनी है और वो ज़्यादातर उनके सर्विस में अपने घर में नहीं रहते, अपने घर से दूर रहते हैं, बॉर्डर्स पे रहते हैं। तो अभी उनको ये एक मौका मिलता है। अभी 45 साल की उम्र पे अभी भी वो 15 कम से कम 15 या 20 साल सर्विस कर सकते हैं। हमें एक बहुत ही अच्छी अपॉर्चुनिटी मिली है रीसेटलमेंट के लिए। इतनी अपॉर्चुनिटीज हम लोग ग्रैब नहीं कर पाते जो बाहर मिलती है हमें। इतनी सारी कंपनियां आई हुई है और इन्होंने काफी अच्छा यहाँ पे अरेंजमेंट भी किया हुआ है ताकि सब लोग तरीके से यहाँ पे अपना इंटरव्यू दे रहे हैं और जब सर्च कर रहे हैं। और आर्म फोर्सेस और कॉर्पोरेट के बीच में जो इंटरफेस है वो बहुत बढ़िया है। यहाँ पे आर्मी, नेवी, एयरफोर्स के सभी के लोग आए हैं, एक्स सर्विसमैन यहाँ पे, और उनके लिए बहुत फायदेमंद है ये, बिकॉज यहाँ पे इतने सारे कंपनीज हैं तो आई एम श्योर काफ़ी लोगों को यहाँ पे एक सेकेंड लाइफ और एक दूसरी अपॉर्चुनिटी मिल जाएगी। વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી। વિધાનસભા અધ્યક્ષે માતા અંબાજીના આશીર્વાદ મેળવ્યા હતા। પાલનપુર મુકામે આવેલા તથા ગચ્છ જૈન ઉપાશ્રયમાં જૈન મુનિ શ્રી રાજતિલક વિજયજી મહારાજ સાહેબ તથા ગુરુશ્રી કલ્યાણ સાગર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા। બંને મહારાજ સાહેબોએ અધ્યક્ષશ્રીને આશીર્વાદ આપી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા। ચોમાસું ઉત્તમ રહે અને ગુજરાતમાં ધનધાન્યનો ભરપૂર પાક ઉતરે તેવી પ્રાર્થના શ્રી વોરાએ કરી હતી। ઉત્તર ભારતમાં પંચાંગની ચંદ્રમાસ પ્રથા ચલણમાં હોવાને લીધે ત્યાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, પરંતુ ગુજરાતમાં 15 દિવસ પછી શ્રાવણ શરૂ થશે। સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવેના કહેવા પ્રમાણે પૂનમથી પૂનમ હોય કે અમાસથી અમાસ, શિવ ભક્તો માટે ભોળાનાથની ઉપાસનામાં કોઈ ફરક નથી પડતો। સોમનાથ જેવા શિવાલયમાં હાલ ઉત્તર ભારતથી આવેલા શ્રદ્ધાળુઓનો ધસારો વિશેષ છે। સોમવારથી શ્રાવણ મહિનો બેસતો હોવાથી મહાદેવને અલૌકિક શણગાર અને દિવ્યતમ દ્રવ્યોનો અભિષેક થવાનો છે। સોમવારની સાયમ આરતીનું ભારે મહત્વ હોવાથી ભક્ત મહેરામણને સરળતાથી ભોળાનાથના દર્શન થાય અને સલામતી જળવાય તેવી વ્યવસ્થા ગોઠવવા તંત્રએ કમર કસી છે। कि ये पवित्र श्रावण मास में 5 सोमवार है और बहुत रेयर केस में ये 5 सोमवार के से श्रावण मास संपन्न होता है। भगवान का दर्शनार्थी लोग अपने अपने मनोकामना के अनुसार जैसे नारियल का पानी का अभिषेक है, गन्ने का रस का अभिषेक है और जलाभिषेक है, दूध का अभिषेक है और अलग अलग पदार्थों से भगवान का अभिषेक होता है। आज श्रावण का पहला सोमवार है, त्रिवेणी का सोमवार है और हमको आज अच्छे और बहुत अच्छे दर्शन सोमनाथ जी के हुए। ये मंदिर की ट्रस्ट की तरफ से भी हमको बहुत अच्छी व्यवस्था लगी ये मंदिर की। क्या है? आज सोमवार है और आज से श्रावण मास शुरू होता है और यहाँ से लोग दूर दूर से जाते हैं। जैसे अब सब जानते हैं भारत में 12 ज्योतिर्लिंग होता है, जिसमें ये पहला स्थान है। ભાવનગર જિલ્લામાં આવેલા જેસર તાલુકા સેવા સદનનું તથા જેસર ગામની મહી પરિયેજની પાણી પુરવઠા યોજનાનું રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા કૃષિ રાજ્યમંત્રી વલ્લભભાઈ વઘાસિયાએ લોકાર્પણ કર્યું હતું। શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છેવાડાના તાલુકાઓમાં વિકાસ માટે ચિંતિત છે। છેવાડાના માનવીને પાણી, ગટર તથા વીજળીની વ્યવસ્થા મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। તો કૃષિ રાજ્યમંત્રી વીવી વઘાસિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે। નાના તાલુકાઓના ખેડૂતોને પણ પાણી તથા વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। પોતાના ઘરનું સ્વપ્ન હર કોઈ જુએ છે, પરંતુ જે લોકો આર્થિક રીતે સક્ષમ હોય તેમનું જ સ્વપ્ન સાકાર થાય છે। પરંતુ પ્રધાનમંત્રીએ તમામ લોકોના પોતાના ઘરના સ્વપ્નને સાકાર કરવાનું એક સુંદર સ્વપ્ન નિહાળ્યું, જેને સાકાર કરવા સરકાર કવાયત કરી રહી છે અને આ જ કવાયત હેઠળ અરવલ્લી જિલ્લાના 32,000 લોકોને મળશે પોતાનું મકાન। જોઈએ આવાસનો ખાસ અહેવાલ। પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એક એવી યોજના જે આપે છે પોતાની છત, દિવાલ અને હૂંફ। પ્રધાનમંત્રી આ યોજના થકી 2022 સુધી તમામ ગરીબોને પાકા મકાન બનાવી આપવાની ઝુંબેશ ઉપાડી છે। અરવલ્લી જિલ્લામાં કરાયેલી સામાજિક આર્થિક મોજણી અન્વયે 32,000 પરિવારોને મકાનો બનાવી આપવાની કામગીરી ચાલી રહી છે।
આ યોજના થકી જિલ્લામાં 13,578 મકાનો બનશે, જેનો 163 કરોડનો ખર્ચ સરકાર ઉપાડી રહી છે. કે 13,578 જેટલા મકાનો આજે અમારે આ વર્ષે બાંધવાના છે, જેનો 1,20,000 પ્રમાણે ખર્ચ ગણીએ તો 163 કરોડ જેવી માતબર રકમની સહાય ભારત સરકાર તરફથી અને ગુજરાત સરકાર તરફથી અરવલ્લી જિલ્લાને મળશે. પંચાયતમાં જઈને લાભાર્થી ફોર્મ ભરે, ત્યારબાદ ગ્રામ વિકાસ એજન્સી યાદી તૈયાર કરે છે અને તમામ આધાર પુરાવા તપાસ્યા બાદ લાભાર્થીને 4 હપ્તામાં ₹1,49,280 સુધીની સહાય આપવામાં આવે છે. વળી જો લાભાર્થી પોતે મકાનનું બાંધકામ કરે તો તેને 100 દિવસની રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે. પહેલા જૂના છાપરામાં તો આમાં પડી હતું સાહેબ, પછી હું પંચાયતમાં વાત કરી, પંચાયતવાળાએ પ્રધાનમંત્રી સાહેબને લાભાર્થીમાં મારું નામ આવ્યું, સાહેબે મારી સહાય કરી કે મારું મકાન પાકું મકાન બની ગયું. યાદીમાં નામ હતું મારું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું, તે મેં ફોર્મ ભર્યું, તે મારે પાસ થઈ ગયું. અત્યારે સાલી લેવા આવી ગયું છે ને બીજા પાછા આવે જ છે, પાસ થશે એટલે આગળ કામ વધશે, ચાલુ કર્યું. અમારે પહેલાં રહેવા માટે ઘર નહોતું, હવે પ્રધાનમંત્રી યોજના પાસ થઈ છે એટલે અમને ઘર મળ્યું છે. પંચાયતમાં ફોર્મ ભર્યું, પછી ઘર અમારું સરકાર તરફથી પાસ થયું છે. અમે મહિના પહેલા રહેવા જતા રહીશું. ખૂબ ખૂબ પ્રધાનમંત્રીનો આભાર, મફત ઘર થયું છે. મહિલાનું સન્માન જાળવી રાખવા સરકારે મકાન મહિલાના નામે આપવાની યોજનામાં ખાસ જોગવાઈ કરી છે. પોતાના મકાનની દિવાલની દરેક ઈંટમાં લાભાર્થીને પોતાપણું અનુભવાય છે. ઘર ભલે નાનું હોય પરંતુ પોતાનું હોય તે જ પરિવારને હૂંફ આપવા પૂરતું હોય છે, જે સ્વપ્નને કેન્દ્ર સરકાર સાકાર કરી રહી છે. દૂરદર્શન સમાચાર, અરવલ્લી. દિવ્યાંગની જિંદગી સુગમ્ય બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ તેમને યંત્ર ઉપકરણ કે ટ્રાયસિકલ વિતરણનું ભગીરથ કાર્ય હાથ ધર્યું, ત્યારથી અનેક સંસ્થા આ દિશામાં આગળ વધતી જણાય છે. સુરેન્દ્રનગર ખાતે લાયન્સ ક્લબ દ્વારા હલનચલનમાં ખોડખાપણ ધરાવતા દિવ્યાંગને ટ્રાયસિકલનું વિતરણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાઈ ગયો. બેટી બચાવોથી માંડી વૃક્ષારોપણ સુધીના તમામ સરકારી કાર્યક્રમોના અમલમાં અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ દ્વારા દિવ્યાંગને મદદરૂપ બનવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. ખુમારી સાથે જિંદગી બસર કરવા માંગતા ગરીબ દિવ્યાંગ માટે ટ્રાયસિકલનું દાન રોજીરોટી કમાવામાં ઉપયોગી સાબિત થાય છે. આજરોજ અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં દિવ્યાંગોને સાયકલનું વિતરણ કર્યું અને સરકારશ્રીના જે અનાજ વિતરણ, ગરીબોને સહાય, વિધવા સહાય જેવા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોને વેગ આપવા માટે અને સરકારશ્રીને તથા ગરીબ આર્થિક રીતે ગરીબ લોકોને મદદ કરવા માટે અમે એક અભિયાન હાથ ધરેલું છે. આ મને અહીંથી ટ્રાયસિકલ મળી છે. આ રીતે મને અવારનવાર વસ્તુ મળતી રહે એટલે હું બહુ જ ખુશ છું. આવી રીતે મને જેમ સભ્ય તમને જે વસ્તુ મને અપાતી હોય તે મને હંમેશા આપતા રહો. સાયકલથી હું ગમે ત્યાં જઈ શકું છું, કોઈ બી નાની મોટી વસ્તુથી કામ કરી શકું છું. મ્યાનમારના સશસ્ત્ર સેનાના કમાન્ડર ઇન ચીફ સિનિયર જનરલ શ્રીયુત મી નોઘરલિંગ પોતાની પત્ની તથા અન્ય 15 પ્રતિનિધિઓ સાથે અમદાવાદની 2 દિવસીય મુલાકાતે આવ્યા છે. ગઈકાલે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી તથા સાબરમતી આશ્રમમાં પૂજ્ય બાપુએ ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ નિહાળી હતી. ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. સત્ય અને અહિંસાના પૂજારી તરીકે ગાંધી બાપુને દુનિયા આજે વધુ યાદ કરે છે, કારણ કે આધુનિક દુનિયાને નડતી તમામ સમસ્યાનો ઉકેલ બાપુના ઉપદેશમાં છુપાયેલ છે. ગુજરાતના પ્રત્યેક શહેરની એક આગવી ઓળખ છે. પાટણના પટોળા એ ગૌરવવંતા ગુજરાતીઓ માટે અભિમાનનો વિષય છે. એક પટોળું બનાવતા લગભગ 3 થી 3.5 વર્ષનો સમય લાગી જાય છે, તો પટોળા વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. તો પાટણના જ પટોળા હાઉસમાં એક અનોખો કલાકાર પેપર કાર્વિંગ કરે છે, જે આજકાલ પોતાની કલા પ્રતિભા માટે ચર્ચામાં છે. કૃષ્ણ ભક્તિ હોય કે શિવ પાર્વતી કે પછી સીદી સૈયદની જાળી, નરેન્દ્ર જડિયા નામના આ અનોખા કલાકારે કાગળ ઉપર પોતાની કલા આબેહૂબ કંડારી છે.
એક પટોળાને બનાવતા જો 3 થી 3.5 વર્ષનો સમય લાગે છે તો આ કલાકારને પેપર પર કલાને ઠાલવતા આશરે 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે. કલાના સંસ્કાર લોહીમાં હોય છે તેની સાબિતી પણ પાટણમાં જોવા મળે છે. જે અદ્ભુત છે અને ખૂબ જ મહેનત માંગી લે એવું કામ છે અને ખૂબ જ બારીકાઈથી ઝીણવટ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરસ છે અને ખૂબ મહેનત માંગી લે તેવું કામ છે અને એકદમ જે કહેવાય ને કે લાઈક યુનિક વસ્તુ છે કે આવું અમે ક્યાંય જોયું નહોતું. આટલું બધું કર્યા પણ તો ખૂબ સારું કામ છે. પાટણમાં અમે એકચ્યુઅલી પટોળા ખાસ કરીને જોવા આવ્યા છે. પટોળા તો ખૂબ જ સુંદર છે, સાથે સાથે અમે પેપર કાર્વિંગનું જેવી જોયું ડિઝાઇન અને જ્યાં પીસીસ પણ જોયા, શંકર ભગવાનનું જોયું, અમદાવાદનું સીધી સૈયદની જાળી પણ જોઈ, એ પણ ખૂબ જ સુંદર અને સરાહનીય છે. કલા રસિકો માટે પણ ખૂબ જ સુંદર જગ્યા છે આ. એવા અનેક પિક્ચર્સો મેં બનાવેલા છે અને કેટલાય પિક્ચર્સો મારા વિદેશમાં બહુ ગયેલા છે. જે બી અહીંયા પટોળા હાઉસની અંદર જે બી લોકો પટોળા દેખવા આવે છે એ લોકો મારી અહીંયા આર્ટ દેખે છે. આર્ટ દેખીને ઘણા લોકો મારા પિક્ચર્સો ખરીદે છે. પિક્ચર્સોમાં મને જે પ્રમાણે મહેનત કરું છું એ પ્રમાણે મને મારું વળતર મળી રહે છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ સ્થિત જીઆઈડીસી મેટોડા ખાતે આવેલી જાણીતી કંપની ગોપાલ ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નમકીનમાં વપરાતા લોટ, મીઠું, મરચું તથા અન્ય મસાલા તેમજ સાધનોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્મોલ સ્કેલ અને મધ્યમ કક્ષાના એકમોનો વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે. આવી જ સ્થાનિક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને કારણે ગુજરાતનો વિકાસ વેગવંતો બન્યો છે. આ પ્રકારની સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ કર્ણાટક જેવા વિકાસમાં પણ મહત્વનો ભાગ ભજવી શકે. તાજો અને આરોગ્યપ્રદ નાસ્તો ઓછા ભાવે ઉપલબ્ધ થાય તેવી અપેક્ષા શ્રી વાળાએ રજૂ કરી હતી. પોલીસની ફરજ આજના સમયમાં સૌથી સ્ટ્રેસફુલ માનવામાં આવે છે. વ્યસ્ત ફરજ દરમિયાન સર્જાતા તણાવમાંથી રાહત આપવા સુરત ખાતે પોલીસ જવાનોને ખડખડાટ હસાવવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ તાલીમ લઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલને લાફ્ટર થેરાપી દ્વારા ખુલ્લા મને હસાવ્યા હતા. સામાન્ય રીતે તાલીમ લેતા પોલીસ જવાનો પરેડ કે શારીરિક કસરત કરતા હોય છે, ત્યારે અહીં પોલીસ કર્મીઓએ હસવાની કસરત કરી હળવાશ અનુભવી હતી. Hold it, roko. Very good. જીવનમાં હાસ્ય કેટલું અગત્યનું છે. જીવનમાં દુઃખદ તકલીફવાળી પરિસ્થિતિમાં તમે હાસ્યને એક મેડિસિન તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકો એનો પ્રોગ્રામ હતો. લગભગ 300 થી 400 જેવા જવાનો આમાં હાજર હતા અને એ લોકોએ કહેવાય છે કે ઘણા વખત પછી, ઘણા વર્ષો પછી આવો એક અદ્ભુત અનુભવ કર્યો. પોલીસ ડિપાર્ટમેન્ટ પણ નાની વાતમાં સ્ટ્રેસમાં જે જીવતા હોય છે, ટેન્શનમાં જીવતા હોય છે, એનાથી એ લોકો દૂર થઈ જાય અને જીવનભર હસતા, હસાવતા અને લોકો સાથે પણ હાસ્ય સાથે સંપર્ક કરતા રહે એવી એ લોકોની પોતાની ગણતરી છે. બહુ સારામાં સારો પ્રોગ્રામ આવ્યો. આ પહેલી વખત હું આટલા પ્રોગ્રામ આવીશું. મારા લોકો એમ કહે છે કે આવો પ્રોગ્રામ દર રવિવારે રાખવામાં આવે કે મહિનામાં એક વખત રાખવામાં આવે બી બહુ સારામાં સારું. અરવલ્લી જિલ્લામાં 1 જુલાઈથી 31 જુલાઈ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ મતદાર યાદીની ચકાસણી કલેક્ટર કચેરી, મતદાન નોંધણી અધિકારી, મામલતદાર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી અને ગ્રામ પંચાયતની કચેરીમાં રૂબરૂ જઈને કરી શકાશે. આ ઉપરાંત જે 1 જુલાઈ 2017 સુધી 18 વર્ષની ઉંમરના થયા હોય તેમની મતદાર નોંધણી પણ કરાશે. મતદાર યાદીમાં ભૂલ, નામ રદ કે એકથી વધારે સ્થળે નામ વગેરે ભૂલો સુધારાશે. કચેરીઓ ઉપરાંત www.ceo.gujarat.gov.in પર પણ નામની ચકાસણી કરી શકાશે અને ઓનલાઈન અરજી પણ કરી શકાશે.
કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયાના વધી રહેલા કેસને લઈને વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાશે. જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત મેલેરિયા મુક્ત બને તે માટે આગામી દિવસોમાં સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા રોગચાળા પર કઈ રીતે કાબૂમાં મેળવી શકાય તેની માહિતી અપાશે. સ્વાઇન ફ્લૂ અટકાવવા માટે ખાસ એક્શન પ્લાનની સાથે આગામી દિવસોમાં જે વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા તેવા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પણ હાથ ધરાશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આશા વર્કર દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને લોકોને સ્વાઇન ફ્લૂ રોગ અંગે જાગૃત કરાશે. શરદી, તાવ, ઉધરસ કે ગળામાં સોજા સહિતના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે પેમ્ફલેટ અને બેનર દ્વારા અપીલ કરાશે. ભાવનગરના મહુવા પંથકમાં આવેલા બગદાણા નજીક ગઈકાલે 12 મેઘખાંગા થતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો હતો. મહુવા તાલુકાના ઓથા બગદાણા પંથકમાં શનિવારે 2 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ગઈકાલે પણ સાંબેલાધાર વરસાદ ખાબકતા વિસ્તારના તમામ નદી, નાળા અને વોકળામાં છલોછલ પાણી ભરાઈ ગયા હતા. ભદ્રોડા નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેવા લાગી હતી. બગદાણા પંથકના નાના ખૂટવાડા, ડેડવડા, મોણવડ, ઓથા, રોહિસા સહિતના ગામોમાં પાણી ઘૂસી ગયા હતા. મોટુવા બગદાણાને જોડતા કોઝવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર 4 કલાક સુધી ખોરવાઈ ગયો હતો. ઇરાકના લશ્કરી વડાએ દાવો કર્યો છે કે ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓના કબજામાંથી મોસુલ શહેર છોડાવી લેવામાં સફળતા મળી છે. 3 વર્ષ બાદ મોસુલ પાછું મેળવવાની લડાઈમાં જોડાયેલા અને ખપી ગયેલા તમામનો ઋણ સ્વીકાર ઇરાકી પ્રધાનમંત્રી હૈદર અલ અદાદીએ કર્યો છે. અલબત્ત ઇરાકે કબજે કરેલા મોસુલનો મોટો ભાગ ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યો છે અને હજારો લાશ ત્યાં રજળે છે. 10 લાખથી વધુ લોકો પોતાના ઘર-બાર છોડી આસપાસની ટેકરીઓમાં આશ્રય લઈ ખુલ્લામાં જિંદગી પસાર કરી રહ્યા છે. મોસુલનો વિજય બિરદાવતા અમેરિકા અને ફ્રાન્સ મુખરે રહ્યા છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહનો આજે જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કૃષિ મંત્રી અને અત્યારે દેશના ગૃહમંત્રી છે. રાજનાથસિંહના જન્મદિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરી સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભકામના પાઠવી છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરનો પણ આજે જન્મદિવસ છે. ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટ્વીટ કરતા લખ્યું છે કે હેપી બર્થડે ટુ વન ઓફ ધ ઓલ ટાઈમ ગ્રેટ બેટ્સમેન સુનિલ ગાવસ્કર. તેમજ બીસીસીઆઈએ પણ તેમને શુભેચ્છા પાઠવતું ટ્વીટ કર્યું છે. અમદાવાદના આરજે ધ્વનિતની આવનારી ફિલ્મ વિટામિન સીનું સોંગ માછલીઓ ઉડે અત્યારે ફેસબુક પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. અમદાવાદી ગાયક દર્શન રાવલે ગાયેલું આ ગીત મેહુલ સુરતીએ કમ્પોઝ કર્યું છે. ફૈઝલ હાશમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28મી જુલાઈએ રિલીઝ થશે. સપના ગુલાબી માછલીઓ ઉડે પતંગિયાઓ કરે હવામાં રંગ ભરે થોડા છે શરાબી થોડા એના ભાભી સપના ગુલાબી માછલીઓ ઉડે પતંગિયાઓ તરે હવામાં રંગ ભરે પ્રેમની બીમારી જોયેલી અને રાખી ખુલ્લી ગટારી માછલીઓ ઉડે પતંગિયાઓ તરે હવામાં રંગ ભરે આ છે અક્ષય કુમાર, ભૂમિ પેડનેકરની ફિલ્મ ટોયલેટ, એક પ્રેમ કથાનો બિહાઇન્ડ ધ સીન વિડીયો. आराम से, शांति से. ओके ओके, एक और करेंगे. टेक सर ये गाना बजाओ ना. नहीं वो कुछ बताया नहीं, स्टार्ट किया हम लोग कुछ नहीं होता. ટ્રેલર્સની જેમ ફિલ્મ મેકિંગની વિડીયોઝ પણ હવે સોશિયલ મીડિયામાં પોપ્યુલર થઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ.
દર્શક મિત્રો, આપ અમારા તમામ બુલેટિન્સને ફેસબુક ઉપર લાઈવ નિહાળી શકો છો, તેમજ અમને યુટ્યુબ ઉપર પણ ફોલો કરી શકો છો. અને આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.